બેન ક્યાં ખોલો છો તમે આ દરવાજો? હું મારી વાઈફ નો વેઇટ કરું છું. તમે બે કોણ છો? ગાઈસ તો આ બધું જો ખટ્ટા મીઠા નો બધો સ્ટોલ ગોઠવાઈ ગયો છે. શેરડી ને ઘણી બધી આઈટમ છે. હે ગાઈસ, પાર્ટ 2 માં તમારું સ્વાગત છે ભાઈ. તો જેણે પાર્ટ 1 નથી જોયો ને તો બધા કરતા પહેલા પાર્ટ 1 જોયો, બરાબર? અને પાર્ટ 2 હવે કન્ટિન્યુ કરીએ. અસંખ્ય કષ્ટ વેઠીને જેમણે આપણને જન્મ આપ્યો, ચાહે હાલ આપણી ઉંમર ગમે તેટલી હોય, પરંતુ મનના ચક્ષુથી, અંતર મનથી આપણી જ જનેતા, આપણી જ માતા, આપણી બાનો ચહેરો નજર સમક્ષ લાવીશું. એના ચહેરાને ગોતવાની, એના ચહેરાને જોવાની કોશિશ કરીએ. એમની સાથે વિતાવેલા બાળપણને યાદ કરીએ કે જે ઘરમાં, જે પરિવારમાં, જે ગામમાં તમારો જન્મ થયો. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. कर्पूर गौरम करुणावतारम संसार सारम भुजगेन्द्रहारम सदा वसन्तं हृदयारविन्दे भवं भवानी सहितं नमामि. વિનંતી કરીએ તમારી સમક્ષ કે ખોખર પરિવાર અને ગેડિયા પરિવારની નિગરાનીમાં જે બાળ સુરક્ષિત થઈ પોષાવાનું છે, એ બંને પરિવારને સદાય સુખી, સમૃદ્ધ અને સંસ્કારી રાખજો. જેના આશીર્વાદોનું ફળ બાળક રૂપે પાકી રહ્યું છે, આવા ગઢા દાદા બા પોતાના વ્યાજના નવજીવનને હરખે વધાવે. અનંત જન્મોના પુણ્ય પાક્યા ત્યારે આ બાળને પામવાના એંધાણ રૂડા મળ્યા. હે પરમપિતા પરમેશ્વર, કરીએ સૌ સાથે મળી પ્રાર્થના કે દાદા રમેશ દાદા ને દાદી વર્ષાબા અને આ સીમંતોને સંસ્કાર પતિ દ્વારા પત્ની પર થાય અને સીમંત લટાર માથા પર ખેંચવામાં આવે. કે સીમંત લટાર કે જ્યાં એક નાનું જન્મેલું નવજાત બાળક હોય અને તેના માથામાં એક પોલાણવાળો ભાગ હોય જેને બ્રહ્મરંધ્ર કહેવામાં આવે, ત્યાં આ પિતા એ લટાર ખેંચે છે અને પછી બંને સુરક્ષાના હાથ એ પત્નીના માથા પર મૂકે છે. તો આ બંને હાથ દ્વારા એ પત્નીને આશીર્વાદ નથી આપતા, એ ગર્ભમાં પલી રહેલા બાળકને આશીર્વાદ આપે છે અને જાણે કહેતા હોય કે હે મારા દિવ્ય બાળ, તારી આ નવજીવન યાત્રામાં હું તારો પિતા હંમેશા તારી સાથે રહીશ, હંમેશા તારું રક્ષણ કરીશ અને તારા માથે છત બનીને ઊભો રહીશ, તારી સાથે હું રહીશ. એટલા માટે આ સીમંતોને સંસ્કાર થાય. त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव. त्वमेव माता च पिता त्वमेव त्वमेव बन्धुश्च सखा त्वमेव त्वमेव विद्या द्रविणं त्वमेव त्वमेव सर्वं मम देव देव. देव देव मेरी आँखों में बसे हो तुम, मेरे ख्वाबों में छुपे हो तुम, साजना तुम आके मिल जाओ ना माहिया, तुम आ भी जाओ ना ओ पिया, तुझ बिन जिया जाए ना ओ पिया. એના માટે સૌ સાથે મળીને આપણે હનુમાન ચાલીસાનો પાઠ કરી આ પાઠ આપણે આ બંને જીવનને અર્પણ કરીશું કે જેનાથી આ બાળક નિરોગી તંદુરસ્ત હંમેશા રહે, બંને બાળકો નિરોગી તંદુરસ્ત રહે, ભાઈ હેતાંશ પણ હંમેશા નિરોગી તંદુરસ્ત રહે. એના માટે સૌ સાથે મળીને આપણે પ્રાર્થના કરીશું હનુમાન ચાલીસા દ્વારા.
પરિવાર કે જેને લાખો લોકો જોઈ રહ્યા છે, માણી રહ્યા છે, અને એ દરેક લોકો માટે સારો માર્ગ બતાવે એવી પ્રેરણા આ ઘરના દરેક વ્યક્તિમાં માતા સરસ્વતી મૂકે એવી પ્રાર્થના આ સરસ ભેટ હું આ બંનેને આપવા માંગીશ. તે ડાન્સ નો કર્યો કેમ હે લાગે તો જોવામાં ડાન્સર આમ તારા વાળ તો છો તને કોઈ કહેતું નથી વાળ કપાવવાનું હે મામા નથી કહેતા વાળ કપાવવાનું પેલા કપાવ્યા હતા પાછા મોટા ઓ બાપ રે આ વ્લોગર જો અહીંયા બેઠા છે સાવ સાચું કહું તો મારી એક કમ્પ્લેન છે તમને. બોલો હું કમ્પ્લેન મને તમે ચશ્મા વગરના નથી ગમતા. ભલે માંડ કઢાવ્યા છે હવે ભલે ન ગમે હવે તમે ચશ્મા પહેરો એમ હા વ્લોગ ઉતાર્યો કે નહીં થોડો ઉતારો બાકી છે તમારે બધાને બહુ ક્વેશ્ચન છે કે મારું ફિનલનું રિલેશન શું છે. હા. આજે ડિક્લેર કરવાનું છે કે મારું ફિનલનું રિલેશન શું છે. હા એ ફિનલ આવું કેમ છે સારું ને ગાઈસ તો હવે છે ને અનેરીની એન્ટ્રી કરવાની છે તો ચાલો બધા છે ને ફેમિલી વાળા ભેગા થઈ ગયા છે હવે અનેરીની એન્ટ્રી કરીએ या देवी सर्वभूतेषु विद्यारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, happy birthday, happy birthday to you. From good friends and true, from old friends and new, may good luck go with you. ગાઈસ તો મસ્ત પંચમાસીનું ફંક્શન પતી ગયું બર્થડેનું ફંક્શન પતી ગયું હવે જમવાનો વારો છે ચાલો જમવા જઈએ તો ફાર્મમાં જાઓ ભાઈ છોટા હાથી છે ને છોટા હાથી નહીં છોટા ભીમ છોટા મને આ કાર્ટૂનના નામે ન આવડે એ ધક્કો મારતા ને એવો છોકરાઓ પપ્પા એક ગિફ્ટ ને હું છે કહું મમ્મી આપી સાયકલ તને કેમ ખબર પડી જો એક અહીંયા ડોરેમોન છે અને એક અહીંયા છોટા ભીમ છે અને આ બાજુ બધા જો જમવા માટે બેસી ગયા છે થોડાવી ઓરો ભાઈવત થઈ શું વાત છે ભાઈબંધ થઈ ગયો ઘરે લેતા જતા ને એને છોટો ભી ન કરો ઓબા ગસ્તુ કરો હું મારા રે ક્યાં જાવું છું મમ્મી પૂછો નહીં 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 ઈ નો અડાય નહીં નહીં
બાપરે આ તો બહુ ફાસ્ટ ભાગે છે છોકરા એની પૂંછડી ખેંચે છે એ તો જ નહીં મજા આવી ના એ તો જ નહીં એને જીવવા દેજે એ ત્યાં જ બીવે છે બહુ ડોરેમોન આવી ગયું છે તો મારી પાસે સાઈડ જો કેટલી ઊંચી છે આ લઈ જાવ છે શોરૂમ ઉપર લઈ જાવ છે છે ને રીતસર ની પાણીપુરી ખાતા હતા અહીંયા મૂકી દીધી તો ખાતા હતા ને રમેશ કાકા હું કયો ખાય જ છે ને તો પછી હા હા લે આ જો આ સપોર્ટ સિસ્ટમ આવી જો શ્વેતાબેન હું કહેતી કે મારા લોકમાં એવું કે પાણીપુરી બને કાકાને કેમ નો ખાવા બોલાવે હા લે સાચી વાત છે કઈ ને કાકા ખાઈ લે તો એક દી ખાવો તો વાંધો ન આવે આ ભાઈ એક દી ખાઓ કેમ બંધ કરી શકે હે પાણીપુરી ન ખાય બીજું બધું ખાય કાકા ખાધી પાણીપુરી ખાધી તો ખાધી હો કાકા પાણીપુરી ખાધી કાકાને ફૂલ પસ્તાવો થાય છે આ જયદીપ ક્યાંથી આવી જાય છે હરખું ખવાય આખી પ્લેટ ક્યાં છે ના ના મેં નહીં માનતા ગઈ તો જો પિનલ ની બધી બેનપણી મળી ગઈ જયદીપ બોલો તમારા લવ લેટર માં જે મને કામ આવ્યું ને એ બધું હું એ જ કહું છું પિનલ ની બધી બેનપણી બહુ સપોર્ટ કર્યો એમ ને હવે તો વોટ્સઅપ આવી ગયું એ જમાનામાં નહોતું હતું અને હું ત્યાં છે ને મેસેજ કરતી ને મને તો આ એમ કેતો આમ કેતો હવે સમજા એટલે હું તમારા એટલા બોન્ડિંગ થી રહું છું અચ્છા એવું છે તો પિનલે તમને બધાને શ્રેય આપી દીધો વાહ થેન્ક યુ બધાને થેન્ક યુ સો મચ થેન્ક યુ પિનલે શીખવાડ્યું 3 વખત કહેવાનું ગઈસ તો ફાઇનલી જમવા માટે બેસી ગયા છે એવી અને જો સૂપ આવી ગયું છે આ બધું ગઈસ તો સૂપ લઈ લીધું છે આ બધું પાપડી ને બધું પાપડી થોડીક ડાલના મેરે કો નૂડલ્સ નહીં ખાના પાપડી મજા આવે કેમ ક્રન્ચી લાગે એકદમ તો મસ્ત મજાનો જો આખું ટેબલ છે અને બધા બેસી ગયા છે જમવા માટે બરાબર બોલો ઉપરથી બતાવી દેજો મને નિરાતે જમવા હા જમી લ્યો હું કઈ ના નથી પાડતો ના જમી લ્યો ગઈસ તો રાજભોગ ચાટ આવી ગયો છે એવું કીધું હું કીધું મેં કીધું ને જયજી ચિંતા ધીમે ધીમે ખાજે તો મને કેવું બોલી શકતા ખબર તમને છોકરો જ દેખો સાચી વાત છે સોરી હો કરીને ખવડાવે છે ને છોકરાને કહે છે સપના ધીમે ધીમે કા સપના ગઈસ તો હવે રાજભોગ ચાટ આવી ગયો છે પાણીપુરી આવી ગયું છે સૂપ આવી ગયું છે બધું મસ્ત જમવાનું છે અને જો બધા અહીંયા બેસી ગયા છે બરાબર તો ચાલો મસ્ત ફર્સ્ટ ક્લાસ જમી લઈને ફોન મૂકી દઈએ એ આદુ આવી ગયા આઈસ્ક્રીમ ખાઈ છે આ તો લાડુ હાટુ છે આઈસ્ક્રીમ ખાઈ છે હા આદુ એક આદુ આઈસ્ક્રીમ મસ્ત છે ખાજે હો મારો દીકરો ગઈસ તો પીઝા આવી ગયા છે મસ્ત ઢોસા આવી ગયા છે 2 પ્રકારના ઢોસા છે બરાબર પાણીપુરી ને બધું છે ચાલો मेहंदी ते वावी माळवे नैनो रंग गयो गुजरात रे मेहंदी रंग लाग्यो मेहंदी ते वावी माळवे नैनो रंग गयो गुजरात रे मेहंदी रंग लाग्यो रे नानो दियरियो
મળશે એમને થોડા હાલે હા લે એક માસી એક શાયરી નથી આવડતું. અરે આવડે માસી ભજન હોય કે શાયરી માસી ભજન અનેરી માટે બર્થડે છે અનેરી નો લાડુ ક્યાં છે કે આ કાંઈ? હે લાડુ એક ક્યાં એક લાલા નું એકાદ હું ઓટન યાદીમાં. એવું હે થાય કાકા લાડુ ક્યાં છે ઈ ગઈ ક્યાં ઈ એના મામાને ભેગી વહી ગઈ ओहो पंखीड़ा पंखीड़ा ओहो पंखीड़ा हे ओला गमना मनियार वेला वेला ओरे हे ओला गमना मनियार वेला वेला ओरे ओ मारी માં કલીને માટે રૂડો ચૂડલો લાવો રે એ મારી માં કલીને માટે રૂડો ચૂડલો લાવો રે સારા લાવો સુંદર લાવો વેલાવો રે સારા લાવો સુંદર લાવો વેલાવો રે મહાકાલીને જઈને કેજો ગરબે રમે રે ઓ મારી કાલકાવાને જઈને કેજે ગરબે ઘૂમે રે પંખીડા ઓહો પંખીડા પંખીડા ઓહો પંખીડા ગાઈસ તો હવે પરિવારનો છે ને ગ્રુપ ફોટો પાડવાનો જો બધાએ ગોઠવાઈ જાય છે ચાલો ફોટો પાડી લઈએ ચાલો ગાઈસ તો બહુ એન્જોય કરી બહુ મજા કરી હવે છે ને બહુ થાકી ગયા છે હવે જઈએ સીધા ઘરે બરાબર ઘરે જઈને મળીએ બરાબર અહીંયા ઝાકળ લાગે ઈ જો સોફા જો ભીના થઈ ગયા ને બધા હા ભીના થઈ ગયા. સાચી વાત છે કેમ મજા આવી મજા બહુ મજા આવી કાંઈ ઘટે નહીં ભાઈ જમણવારે એવો માવો મલાઈ એવી અરે વાહ આઈસ્ક્રીમ તો બધા બહુ વખાણો બહુ મસ્ત હતું જમવાનો ટેસ્ટ બહુ સારો એ આને ઠંડી નથી લાગતી ના એમ ન લાગે બોલો લ્યો બધા એમ કીધું અહીંયા તને બહુ ફાઇન કર્યું બહુ મજા આવી. જમવાનું બહુ મસ્ત હતું સર અને બાટલા ચડાવવામાં કાંઈ કેવા એમ માટલા સજાવવામાં તાકાત નાખી દીધી લાગે છે એટલી. મસ્ત મજાનું ફાર્મ છે એક નંબર ગાઈસ તો આખી ડિક્કી ભરાઈને જો ગિફ્ટ આવ્યા છે કેટલા બધા છે જો આની પાછળ બધા ગિફ્ટ ઘણા બધા છે હામી જાય અતુલભાઈ આ ખેલી ન રે ને હા બસ ત્યાં મૂકી દો બસ પાછળ જવા જોઈએ ધક્કો મારીને હાલો ચાલો ગાઈસ તો હવે છે ને જવાનો ટાઈમ આવી ગયો છે ફટાફટ નીકળીએ કેમ કે 3 વાગ્યાના અહીંયા હતા બરાબર એટલે છે ને તો કેટલા વાગ્યા તું જો 9 નથી વાગ્યા ભાઈ વાગ્યા છે 12 વાગ્યા આવ્યા છે 10 વાગ્યા હું 10 થોડા વાગ્યા હોય 10:30 થયા ઓકે બરાબર ચાલો ભાઈ પાછળની ગાડી જાય ને એટલે નીકળી ગઈ તો રોડ ઉપર કોઈ નથી જોવો સુનસાન અત્યારે હજી કે ચાલો જાજા નથી વાગ્યા 11:30 થયા છે 10:41 થઈ છે બરાબર ચાલો હવે ફટાફટ ઘરે જઈએ અને ક્યારના 3 વાગ્યાના આવ્યા હતા એટલે થાકી ગયા છે બહુ ઘરે જઈને સુઈ જઈએ ગઈસ તો ફાઇનલી ઘરે પહોંચી ગયા અને વાગી ગયા છે 11:15 બરાબર તો બહુ મોજ મસ્તી કરી મજા કરી ફિનલ હવે મેકઅપ નીકળતા કેટલી વાર લાગશે કાંઈ વાર નહીં. નહીં પણ એ તો શું કરશો માથું વીકતા વાર લાગશે મેકઅપ નીકળતા જ કાંઈ ઘા થાય એ ચમચેથી શું કરતી હતી તું આમ રિંગ આમ ફોલી કરી ફોલ્ડ કરી ઓકે જી, ચાલો. પંચમાસી બંધાઈ ગઈ છે. બંધાઈ ગઈ છે પંચમાસી લાવ હું બતાવી દઉં નજીકથી જો ગઈશ તો કંઈક આ ટાઈપની પંચમાસી છે કેવી છે કોમેન્ટ કરી દેજો બરાબર છે અને આજનો ફંક્શન અમારો કેવો લાગ્યો એ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો બરાબર તમારા રિવ્યૂ અમારા માટે ઘણા ફાયદાકારક હોય છે લાભદાયક હોય છે બરાબર અમને મોટિવેશન મળતું હોય છે તો ચાલો મમ્મી કેવીક મજા આવી તમને બહુ મજા આવી ને એમ ને સરસ ચાલો કોને ન મજા આવે? નહીં આ ક્યારેક આમ તબિયત બરાબર ન હોય ડાઉન ન હોય ગઈને ક્યાં પછી છેલ્લે મળવા હા. બધા એ કે બહુ મજા આવી કે આ મેડમ આવ્યા હતા ને તે કે હા. કોઈ દી જોઈને એ બધા કે બહુ રોયા એ કે હા. બહુ રોવાઈ ગયું કે પેલું માનું આવતું તો એટલે રોવાઈ ગયું આ બધું કોલું કરાવતા હતા ને. હા હા
બરાબર વાગી જાય છે 11:15. બહુ લેટ થઈ ગયું છે તો આજના માટે આટલું જ. આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ, નવી સવાર, નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, ગુડ નાઇટ, જય યોગેશ. ગાઈઝ ખાસ કરીને કોમેન્ટ કરી દેજો પ્રસંગ કેવો લાગ્યો. બરાબર, મેડમ આવ્યા હતા રુચિતાબેન ખૂંટ, મસ્ત મજાનો ફંક્શન કરાયો તો કોમેન્ટ કરી દેજો એમનું કાર્યક્રમ કેવો લાગ્યો. બરાબર.